નમસ્કાર મિત્રો, કૃષ્ણસિંહ મર્ડર કેસનો અપડેટ સામે આવ્યો છે। રાજકોટમાં 8 જુલાઈની એ રાત જ્યાં નાના મહુવા વિસ્તારમાં ગોળીઓ ચાલી ગઈ, ફાયરિંગ થઈ ગયું। 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ એક યુવક છે એનું ગંભીર રીતે મોત થયું અને સાથે જ 2 હજી પણ ઇજાગ્રસ્ત છે જે હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છે। આ ઘટના અંગે આપણે પોલીસ અધિકારીને પણ સાંભળ્યા હતા, પરંતુ હવે આ જ કેસમાં અપડેટ સામે આવ્યો છે। આરોપીઓ છે એની ધરપકડ થઈ ચૂકી છે। એ આરોપી જે એના દીકરા છે એ બુલેટ બેફામ ચલાવતા હોય, સ્પીડમાં ચલાવતા હોય, ધોમધોકાર કડાટ થતો હોય એ રીતે ચલાવતા હોય અને એના બચાવમાં આવી અને સાથે જ મારામારી થયા બાદ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું। અને એમાં જ સૌથી મોટો ખુલાસો એ છે કે કૃષ્ણસિંહ છે જાડેજા એમના પેટમાં અને એમના માથા પર ગોળી વાગી હતી અને એટલે એમનું મોત નીપજી ગયું છે। બીજા 2 લોકો પણ ઇજાગ્રસ્ત છે, એ સારવાર લઈ રહ્યા છે। આ સમગ્ર બાબતે જે આરોપીઓ છે એની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ અધિકારી છે એમનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈકાલ તારીખ 8 જુલાઈ 2026ના રોજ આશરે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો। આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા, જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી। અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને બીજા સાહેબ રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે પિસ્ટલના કૂંદાથી ગંભીર ઈજાઓ પહોંચાડી અને આ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી ફૂટેજોની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓના નામ છે રણજીતભાઈ નાજભાઈ વાળા કે જે મુખ્ય આરોપી છે અને એમનો પુત્ર રાજવીર રણજીતભાઈ વાળા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ આમાં સામેલ છે। આ તમામ આરોપીઓને રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર નજીકથી પકડી પાડવામાં આવેલ હતા અને આમાં મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત માનસિકતા ધરાવે છે, તેના વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે। હત્યાનું આ બસ સામાન્ય બોલાચાલીનું જ એક કારણ હજી સુધી અમારી તપાસમાં સામે આવ્યું છે અને અરાઉન્ડ 4 થી 5 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા। આ ગેરકાયદેસર જ હથિયાર હતું અને એને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। એમને એક બાળક છે। એ હાલ આ તપાસ માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ MN ડામોર આ તપાસ ચલાવી રહેલ છે। તેમાં આ તમામ હથિયાર ક્યાંથી આવ્યું હતું એ તમામ બાબતની તપાસ તજવીજ કરવામાં આવશે। હવે સાંભળીએ પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર ઘટના છે એ અંગે વાત કરી છે। એક કડી જોડી અને સાથે જ આ ઘટનાના આરોપી છે એમની ધરપકડ કરી લીધી છે। આ ઘટનાના આરોપી રાજવીર વાળા છે, એમના પિતા છે, એમની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે જ આ આરોપીની ધરપકડ થયા બાદ આ ઘટનામાં હજી 2 લોકો જે ઇજાગ્રસ્ત છે એમનું અપડેટ
સામે આવશે એ રીતે અમે તમને જણાવતા રહેશું. પરંતુ આ ઘટના છે કૃષ્ણસિંહ મર્ડર કેસ છે, એમાં હવે ક્યાંક જોવા જઈએ તો ન્યાય મળ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આરોપી છે એની ધરપકડ થઈ ચૂકી છે. તમારું શું માનવું છે અપડેટ અંગે, અને સાથે જ આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.